ભાઈ જાજરૂ જવા પેલા સમયમાં આવા સંદાસ ને નતો કે તે બાર જાજરૂ જવા જેલો આમ હારો બેઠેલો અને ઓચિંતાને કાચંડી દોડતી દોડતી બે પગો વચ્ચે થઈને નીકળી. આ કાચંડી બે પગો વચ્ચે થઈને જઈને પણ હું અનેક ભય પહેરી ગયો કે હારી કાચંડી મોજ જતી રહી. અને આવી ભ્રાંતિ થઈ. આમાં ભ્રાંતિ થઈ એટલે દુખાવો થાય જ. આ વિજ્ઞાને કે છે કે 80% રોગ મનના છે, 20% આ ભ્રાંતિમાં પહેરી કરે મોજ જઈ એટલે અંતો રાગ રાગ દુખાવા માંડ્યું. દુખાવો જે ઘેર જઈને આ તો બધાનો પેલા તો કોઈને કહે નહીં, ડોક્ટરને જઈને કહી આવ્યો કે ડોક્ટર સાહેબ મને પેટમાં દુખે પણ કઈ તકલીફ થઈ છે કે સારું આ આવું થયું છે. ડોક્ટર કે આવું કોઈ દાડો બના નહીં પણ આમ હું ભ્રાંતિ પેઠીથી શું કરું. ડોક્ટરો થાકી ગયા ભાઈ, અકીમોન વૈદોન ભુવાન બુવા બધાએ પણ આમ આહે ને નેકરા દારા દારા તમે જુઓ ને તો આવો હુકાવા માંડ્યો. ચંગા ભ્રાંતિનું ભૂત એવું છે બાપ જોજો. હા તમે ગમે તેટલું આ બેનો ખાવા આલો ને, ગમે તેટલું સારું પૌષ્ટિક ગમે તેવું ખાવાનો, પણ એ વાનામાં જો કોક વેમ પહેરી ગયો હોય ને તો આમ એ ધ્રુવ થઈ જાય રાગ 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 રાગ. હા આમાં આ ભાઈ નામ હોય વેમ પેઠેલો તે રાગ 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 હુકાવા માંડ્યો. કોકાવા ગામમાં મહાત્મા મહાપુરુષ આયા કે ભાઈ કે અમારા ગામમાં એક ભાઈ ના આવી તકલીફ થઈ શકી બાપજી, તે કે આમ તો મરવા પડે શકી અને રોગ પકડાતો નહીં. આ બધાનો ડોક્ટર પાસે રોગ ના પકડાય એટલે વેમ પકડાય, રોગ ના પકડાય એટલે શું પકડાય પછી વેમ પકડાય. મહાપુરુષ કે ભાઈ તકલીફ શું થઈ હતી કે સાહેબ આ આવી રીતે બહાર જવા જેલો ને આવી જ સમસ્યા થઈ. પેલા કે આવું કોઈ દારો બને નહીં પણ કે બાપુ એવું થયું છે ડોક્ટરોનું જોરાઈને બધું પણ કે સારું હજી મેળ પડતો નથી. પેલા બાપજીએ સરસ યુક્તિ કરી કે એક કામ કરો કે ભાઈ તું જોવા જોતો ને એકન ફરથી હેડ. એને એકન ફરથી લઈ ગયા અને કે જો જેમ બેઠો તો એમ જ બેસી જા, જેમ બેઠો તો એમ જ એક્શન કર, ખાલી શું કર એક્શન કર પણ પૂંઠ વારવાની નહીં. બાપજી કાચંડી એવી પકડી લાયેલા અને પેલો બેઠો કતે રાગ રહીને સોરી મેલી હતી, બે પગ વચ્ચેથી આગળ થઈને નેકરી હતી. પેલા એ જોઈ ગયા એટલે કે હા આમ આજ કે નેકરી. આમ વાસ્તવમાં નથી પેઠી કે નથી નેકરી. આ જ દશા ભાઈ આપણા જીવનમાં થાય છે.